જલાશ્રય રિસોર્ટના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। માલિકની મિત્રને ધમકી, કમિશન માંગ્યું તો પિસ્તોલ બતાવી। હોટલ વેચાય તો મિત્રને કમિશન આપવાનો વાયદો કર્યા બાદ રંગ બતાવવામાં આવ્યો છે। પિસ્તોલથી ભડાકે દઈ મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। નડિયાદના ચંદ્રલોક સોસાયટીમાં રહેતા અને જલાશ્રય હોટલના માલિક મયંક શર્મા વિરુદ્ધ તેના મિત્ર સુનિલ સોનારા ઉર્ફે સન્નીએ નડિયાદ ટાઉનમાં જ્ઞાતિવાચક અપશબ્દો બોલતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આજરોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ સેક્શન 351, 352 અને એટ્રોસિટી એક્ટના સેક્શન 325A, 31R અને 31S હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। એમાં ફરિયાદી તરફથી એવી ફરિયાદ હતી કે આરોપીએ એને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે જાતિ વિશે શબ્દોનો ઉલ્લેખ કરેલો। આથી એટ્રોસિટી એક્ટ અને બીએનએસની અલગ અલગ સેક્શન હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને બાકી તપાસ ચાલુ છે। મૂળ ફરિયાદી છે આમાં સુનિલભાઈ ઉર્ફે સુનિલકુમાર સન્ની રમણભાઈ સોનારા છે અને આરોપી છે મયંકભાઈ ધીરુભાઈ શર્મા છે। અને વિગત એવી છે કે જૂના કોઈ પોતાના નાણાકીય વ્યવહાર બાબતે બોલાચાલી થતાં બાદમાં જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો આરોપી દ્વારા ફરિયાદી ઉપર અને જાનથી મારી નાખવાની ધમકી આપી। હાલમાં એ મુદ્દો તપાસ હેઠળ છે। આરોપીની જલ્દી ધરપકડ કરવામાં આવશે। હાલમાં 16:00 વાગ્યે એફઆઈઆર નોંધવામાં આવી છે અને ગુના સ્થળનું પંચનામું વગેરે એવી પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે। મારું નામ સુનિલ સોનારા ઉર્ફે સન્ની સોનારા। ઘટના એવી હતી કે એક પ્રોપર્ટીનો સોદો કર્યો હતો। એ સોદા દરમિયાન જે તે ડીલ થઈ હતી એ ડીલ અમારી પાર પડી નહીં। એ જે ભાઈએ કમિટમેન્ટ કર્યું હતું એ કમિટમેન્ટ એમણે સોલ્વ ના કર્યું। મારો ફોન ઉઠાવતા નહોતા, ઘણા દિવસથી મળતા પણ નહોતા અને 4-5 મહિનાનો સમય વીતી ગયો અને ગઈકાલ સવારે મને અહીંયા બહાર મળી ગયા એસબીઆઈ બેંકની સામે સરદાર પ્રતિમાની બાજુમાં। મેં એમની સાથે ચર્ચા કરી કે ભાઈ આ પેલું શું છે, આપણી જે ઘટના કરી, જે પ્રોપર્ટીની ડીલ કરી એની અંદર તમે ફોન નથી ઉઠાવતા અને મને કોઈ સરખો જવાબ આપો છો તો શું કરવાનું છે। એટલે એ ભાઈએ એકદમ ઉશ્કેરી જઈને મને એમ કીધું કે ભાઈ કોઈ પ્રોપર્ટી કોઈ કશું નહીં, ત્યાં જે ડીલ કરાવી તો ઓલરેડી મારો ભાઈબંધ પહેલેથી હતો જ, એટલે આમાં કંઈ કોઈ બ્રોકરેજ કે કશું કંઈ મળશે નહીં। બાકી બીજી રહી વાત, વેપન રાખું છું, ગમે ત્યારે યુઝ કરીશ અને મને જ્ઞાતિ વિરુદ્ધ હળધૂત કરી અને બહુ જ ખરાબ ભાષાની અંદર મારું ઇન્સલ્ટ ફીલ